અત્યાર સુધી આ ઇન્ડિકેટર હતું કે આજે અમને ઓપ્શન બાઇંગ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને સ્ટોક ઓપ્શન બાઇંગ ની અંદર મદદ કરી શકે છે. આટલું સિમ્પલ ઇન્ડિકેટર. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી અને સ્પેસિફિકલી એપિસોડ નંબર 2 ઓપ્શન બાઇંગ આમ કરાય. અને આજે જે ઇન્ડિકેટરની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એટલું સિમ્પલ, એટલું સરળ છે કે તમને 3 વસ્તુ શીખવાડશે. પહેલું, તમારે એન્ટ્રી કરવી જોઈએ કે નહીં. સેકન્ડ, તમારે ટાર્ગેટ કેટલો રાખવો જોઈએ અને થર્ડ, તમારે નીચે સ્ટોપ લોસ કેટલો રાખવો જોઈએ. બધી વસ્તુ શીખીશું આપણે આજના લેક્ચરની અંદર. ચાલો ફટાફટ શરૂ કરીએ. વાત છે આજે એવરેજ ટ્રુ રેન્જ ઇન્ડિકેટર એટીઆર ઇન્ડિકેટરની વાત કરવા જઈ રહ્યા છીએ. તો એટીઆર ઇન્ડિકેટર એ આપણને કઈ રીતે મદદ કરશે આપણા ટ્રેડિંગ જર્નીની અંદર. પહેલા તો એમના ફાઉન્ડર છે જે વેલ્સ જુનિયર, જેમને આપણે થેન્ક યુ કહીએ છીએ. 1978 ની અંદર આ ફર્સ્ટ વખત ઇન્ડિકેટર આવ્યું. નાઉ લેટ્સ મૂવ ટુ ધ પ્રેક્ટિકલ પાર્ટ. પ્રેક્ટિકલ પાર્ટની અંદર તમારે આવું કરવાનું છે કે ટ્રેડિંગ વ્યૂ ઓપન કરવાનું છે, અથવા તો તમારો કોઈ પણ બ્રોકર હોય એને ઓપન કરીને રાખી દેવાનો છે. હવે આની અંદર મારે ઇન્ડિકેટર્સ, જે પણ તમને ઇન્ડિકેટર સેક્શન તમારા બ્રોકરે આપેલું હોય ત્યાં જઈ અને મારે ટાઈપ કરવાનું છે એટીઆર, એટલે કે એવરેજ ટ્રુ રેન્જ. એવરેજ ટ્રુ રેન્જ રાખ્યા પછી અહીંયા તમે નીચે જોઈ શકો છો મારી સ્ક્રીનની અંદર કે આવી રીતે તમને એક ઇન્ડિકેટર આપશે. શું છે આ ઇન્ડિકેટર આપણે જરા સમજીએ શાંતિથી. અહીંયા જઈ અને તમારે સેટિંગમાં જવાનું છે. તમારા કોઈ પણ બ્રોકરના એના લેન્થ છે ને એને 21 દિવસની લેન્થ કરી દેવાની છે. અહીંયા આરએમએ લખેલું હોય તો સિમ્પલ મૂવિંગ એવરેજ અહીંયા આપી દેવાનું. ઓકે, હવે તમે જોશો કે અહીંયા મને બતાવી રહ્યું છે 304. ઇન્ડિકેટર મને બતાવી રહ્યું છે 304. તો કઈ રીતે ચાલુ થશે તો કે નિફ્ટી 50 એક દિવસનો ચાર્ટ મારી અંદર ઓપન છે. મેં એટીઆર લગાવી લીધો છે અને એટીઆર છે 304 પોઈન્ટ. આ એટીઆર નો મતલબ શું સાર્થક, એ તો અમને સમજાવ. એટીઆર નો સિમ્પલ મતલબ છે કે માર્કેટ એ 300 પોઈન્ટની મોમેન્ટમ આપી શકે છે એક દિવસની અંદર. હે, તો આ શું ઇન્ડિકેટર અમને એવું કહેશે કે માર્કેટ અહીંયાથી ઉપર જશે, માર્કેટ અહીંયાથી નીચે જશે? નહીં. માર્કેટ અહીંયાથી ઉપર જશે કે નીચે જશે આવું તમને સાબિત કરવા માટેનો ઇન્ડિકેટર નથી. આ ઇન્ડિકેટર છે કે માર્કેટ અહીંયાથી કાં તો 300 પોઈન્ટ ઉપર જઈ શકે છે, કાં તો 300 પોઈન્ટ નીચે જઈ શકે છે. એટલે ઇન્ડિકેટર આપણને ઇન્ડિકેટ કરશે કે કેટલા પોઈન્ટની મોમેન્ટમ માર્કેટ આપી શકે છે. ઓકે, હવે જેવી રીતે અહીંયા મેં એક દિવસ લગાડેલો છે નિફ્ટીનો ચાર્ટ, હું અહીંયાથી ટાઈમ ફ્રેમ ફેરવીશ કે ભાઈ એક દિવસની જગ્યાએ હું અહીંયા કરીશ એક વીક. એક વીક જેવું હું કરીશ તો બાય ધ વે લાઈવ માર્કેટ ચાલુ છે. એક વીકની અંદર મારો એટીઆર આવે છે 680 પોઈન્ટ. આનો મતલબ શું કે નિફ્ટી 50 ની અંદર એક અઠવાડિયાની અંદર 600 પોઈન્ટ ઉપરની બાજુ અથવા તો 600 પોઈન્ટ નીચેની બાજુ આવવાની કેપેસિટી છે. આ જ વસ્તુ હવે હું કરીશ મંથલીની અંદર. એક મંથની અંદર આપણે જોઈએ કે નિફ્ટી 50 ની અંદર શું કેપેસિટી છે. તો એક મહિનાની અંદર નિફ્ટી 50 એ પોતે કાં તો અત્યારે જે સ્ટેજ ઉપર છે, એટલે કે ભાઈ 24,800 માર્કેટ ચાલુ છે, તો અહીંયાથી 1400 પોઈન્ટ કાં તો ઉપર જઈ શકે છે અને કાં તો નીચે આવી શકે છે, અથવા તો 1400 પોઈન્ટની મોમેન્ટમ ગમે તે બાજુ આપી શકે છે. આનો સિમ્પલ મતલબ આટલો છે. તો સાર્થક, તે તો હવે એવું કીધું તું ને યાર કે ભાઈ આ બધું તો સમજાણું, ચાલો ટેકનિકલ પાર્ટ છે, પણ તું અમને એ તો સમજાવ કે આનો ઉપયોગ અમારે કઈ રીતે કરવાનો. તો ફર્સ્ટ, આજે મેં લાઈવ માર્કેટનું સેશન એટલા માટે જ પસંદ કરેલું છે જેથી કરીને તમને લોકોને સરસ મજાનો આઈડિયા આવે. પહેલા આપણે સિમ્પલ વાત કરીએ કે ભાઈ અત્યારે નિફ્ટી 50 નો એટીઆર બતાવી રહ્યા છે 304 પોઈન્ટ. હવે આ 304 પોઈન્ટ ની અંદર માર્કેટ અત્યારે ચાલી રહ્યું છે 24,824. અને ટુ બી સ્પેસિફિક તમને કહું, આપણે એનએસસી ઓપન કરીને જોઈ લઈએ કે આજના માર્કેટની ઓપનિંગ ક્યાં હતી. લેટ્સ ગો ટુ હોમ. હવે અહીંયા જોઈ શકો છો કે આજનું માર્કેટ અત્યારે બતાવી રહ્યું છે 24,807 ઉપર, એટલે કે 123 પોઈન્ટ ઉપર બતાવી રહ્યું છે. હવે ઓપન થયું હતું 24,744. મેં તમને જેવી રીતે કીધું કે એટીઆર ઇન્ડિકેટર શું સાબિત કરશે, તો એટીઆર ઇન્ડિકેટર તમને કહેશે કે માર્કેટ અહીંયાથી એક દિવસની અંદર આપણે લાઈવ જોયું કે એક દિવસની અંદર એટલે વન ડે નો ચાર્ટ છે અને વન ડે ના ચાર્ટ ની અંદર 304 પોઈન્ટ. તો માર્કેટ અહીંયાથી કાં તો 304 પોઈન્ટ ઉપર જવાની કેપેબિલિટી ધરાવે છે અને અહીંયાથી માર્કેટ નીચે જવાની કેપેબિલિટી 304 પોઈન્ટની. એટલે મારા મગજની અંદર એક ક્લિયર થઈ ગયું કે સવારે માર્કેટ જો 24,744 ઉપર ઓપન થયું હોય તો કાં તો અહીંયાથી 24,744 માં 300 એડ કરો એટલે કે ભાઈ કાં તો 25,000 સુધી જશે અને કાં તો નીચેની બાજુ 24,400 સુધી આવી શકે માર્કેટ.
સિમ્પલ હિસાબ અહીંયાથી ક્લિયર થાય છે. હવે એન્ટ્રી કરવી કે ન કરવી આ પોઈન્ટ ઉપર આવીએ. તો હવે મને ખબર પડી ગઈ કે માર્કેટ સવારે 24,400 ઉપર ઓપન થયું અને કાલના દિવસે જે ક્લોઝિંગ હતી એનાથી માત્ર 60 પોઈન્ટ અથવા તો 70 પોઈન્ટ જ ઉપર આવેલું છે. તો જે આ 60 પોઈન્ટ અને 70 પોઈન્ટ ઉપર આવેલું છે એનો મતલબ કે ટોટલ 300 પોઈન્ટની મોમેન્ટમ માર્કેટ કરવા માટે કેપેબલ છે. આ 300 પોઈન્ટની મોમેન્ટમમાં માત્ર 70 પોઈન્ટની મોમેન્ટમ જ ગેપ ઓફ ટાઈમે કવર થઈ છે. તો ઉપરની બાજુ 230 પોઈન્ટની મોમેન્ટમ હજી મારા માટે પેન્ડિંગ છે. તો મારે એન્ટ્રી કરવી જોઈએ માર્કેટની અંદર. હવે આનાથી ઊંધો સિનારિયો લઈએ કે કાલે માર્કેટ 24,700 એ બંધ થયું હતું. 24,700 એ માર્કેટ બંધ થાય અને બીજા દિવસે 24,900 એ ખુલે. ગેપ અપ જ અથવા તો 24,950 એ ખુલે. એટલે કે ટોટલ 300 પોઈન્ટ માર્કેટ ઉપર નીચે થવાની કેપેબિલિટી ધરાવે છે. આની અંદર માર્કેટે માત્ર ને માત્ર 200-250 પોઈન્ટ પોતે જ ખાઈ ગયું અને આપણા માટે કઈ બાકી રાખેલું નથી. તો આવા સમયે તમારે રોકાઈ જવું જોઈએ કે મારે માર્કેટની અંદર એન્ટ્રી કરવાની નથી. એટલે પહેલો પોઈન્ટ કે ઓપ્શન બાઇંગ મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ એના માટે થઈને આપણે ક્લિયર કટ નીકળીને આવે છે કે સવારે ગેપ અપ અથવા તો ગેપ ડાઉન 50, 70, 100 પોઈન્ટ નું થાય અને ઉપરની બાજુ અથવા તો નીચેની બાજુ મોમેન્ટમ તમને પેન્ડિંગ લાગતી હોય તો તમારે માર્કેટની અંદર એન્ટ્રી કરવી જોઈએ. માની લો કે ગેપ અપ જ મોટું ગેપ થી ઓપન થાય ભાઈ 150 પોઈન્ટ 200 પોઈન્ટ થી ઓપન થાય તો માની લો ઉપરની બાજુ જાય તો નીચે આવવાની રાહ જોવી જોઈએ અથવા તો નીચેની બાજુ જાય તો તમારે નીચેથી થોડું રિકવરીની રાહ જોવી જોઈએ. પુટ ઓપ્શન લેતા પહેલા, કોલ ઓપ્શન લેતા પહેલા. આ મગજની અંદર ક્લેરિટી કોણ આપે છે તો કે એવરેજ ટુ રેન્જ ઇન્ડિકેટર. આ ઇન્ડિકેટર મેં તમને શું કીધું કે ખાલી સ્ટોક ઓપ્શન નહીં પરંતુ નિફ્ટીના ઓપ્શન નહીં સ્ટોક ઓપ્શન ની અંદર પણ કામ આવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રેક્ટિકલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર એક દિવસનો ચાર્ટ જોઈએ. અત્યારે રિલાયન્સ નો ભાવ ચાલી રહ્યો છે 1424 રૂપિયા. હવે 1424 રૂપિયા ઉપર અહીંયા નીચે જોશો ને તો તમને બતાવશે શું બતાવશે 23.87. એટલે કે રિલાયન્સ નો ભાવ એક દિવસની અંદર અત્યારે 1400 રૂપિયા ચાલી રહ્યો છે તો 1400 રૂપિયાથી ઉપર 23 રૂપિયા અને નીચેની બાજુ 23 રૂપિયા જવા માટે કેપેબલ છે. હું હમણાં જો અહીંયા ટાઈમ ફ્રેમ ફેરવીને બતાવું તો કે ભાઈ એક મંથની ટાઈમ ફ્રેમ ની અંદર જોઈએ તો એક મંથની ટાઈમ ફ્રેમ ની અંદર રિલાયન્સ એટલે તમે જો અત્યારે રિલાયન્સ ને પરચેસ કરતા હોય તો તમારા મગજની અંદર એટલી વસ્તુ ક્લિયર આવી જવી જોઈએ કે એક મહિનાની અંદર રિલાયન્સ 1400 રૂપિયા છે તો ઉપરની બાજુ 123 રૂપિયા જઈ શકે છે અને નીચેની બાજુ 123 રૂપિયા જઈ શકે છે. આ એવરેજ ટુ રેન્જ ઇન્ડિકેટર. ફર્સ્ટ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે મારે એન્ટ્રી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. નાઉ લેટ્સ કમ ટુ ધ સેકન્ડ પાર્ટ. સેકન્ડ પાર્ટ આપણને શું શીખવાડે છે કે ટાર્ગેટ કેટલો રાખવો જોઈએ. હવે આને આપણે લોજિકલી વિચાર કરીએ. મેં તમને શું કીધું કે માની લો કે સવારે માર્કેટ અત્યારે અહીંયા માર્કેટ ઓપન થયું છે 24,744. 24,744 માર્કેટ ઓપન થયું હતું. કાલના દિવસે 24,700 એ ક્લોઝિંગ આપેલું હતું. એટલે કેટલા પોઈન્ટ તો કે 44 પોઈન્ટ ઉપરની બાજુ માર્કેટ. યાદ રાખજો 44 પોઈન્ટ ઉપરની બાજુ ગેપ અપ ઓપન થયું છે. તો ઉપરની બાજુ કેટલા પોઈન્ટ હજી બાકી રહી જાય તો કે ભાઈ 250 પોઈન્ટ. હવે 250 પોઈન્ટ કવર કરવા માટે થઈ અને હું કોલ ઓપ્શન લઈ શકું છું. પણ મારે ટાર્ગેટ કેટલો રાખવો જોઈએ તો 24,744 ઓપન થયું હોય ને 300 પોઈન્ટ ઉપરની બાજુ મોમેન્ટમ આપતું હોય અથવા તો 250 પોઈન્ટ આપણે પકડીએ તો 250 પોઈન્ટની મોમેન્ટમ જ કેપ્ચર કરવા માટે ત્યાં એક વખત માર્કેટ આવે એટલે કે 24,744 ઓપન થાય મેં કોલ ઓપ્શન લીધો હોય તો ઉપર મને 24,900 આવે એટલે મારો એટલીસ્ટ 50% થી લઈને 70% પ્રોફિટ બુક થઈ જવો જોઈએ. આવી જ રીતે માની લો 24,744 તમને એવું લાગે છે કે માર્કેટ નીચે જશે તો નીચે આવતા આવતા 200 પોઈન્ટ નીચે આવે એટલે કે 24,500 ની આજુબાજુમાં માર્કેટ આવે તો તમારે તમારો પ્રોફિટ 50% થી વધારે બુક કરી લેવો જોઈએ. કારણ કે માર્કેટની કેપેસિટી જેટલી છે. તમને લોજિકલી આઈડિયા આવે છે કે માર્કેટની કેપેસિટી 300 પોઈન્ટની મોમેન્ટમ આપવાની છે ને તમે એમ વિચારીને બેઠા છો કે નહીં અહીંયાથી 24,744 છે તો અહીંયાથી 26,000 વયું જશે 27,000 એવી રીતે માર્કેટ મૂવ નથી કરતું. તમારે તમારી ટાઈમ ફ્રેમ પ્રમાણે ચેક કરવું પડશે કે કેટલું. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જેના માટે થઈને આ વિડિયો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એના માટે થઈને હું તમને પ્રેક્ટિકલ જ આપણે કરીને બતાવશું. નિફ્ટી 50 નો ચાર્ટ ઓપન કરી લઈએ. કઈ રીતે સ્ટોપ લોસ રાખવો આ એના માટેની વાત છે કે પાછળના લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી કે ભાઈ હું પાછળનો લેક્ચર એક વખત રિપીટ કરી દઉં. પાછળના લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી કે ભાઈ માર્કેટ સવારે ઉઠે એટલે મારે નક્કી કરવાનું છે
કે ભાઈ સવારે માર્કેટ કાં તો ઉપર જશે ને કાં તો નીચે જશે, કાં તો હું કોલ ઓપ્શન લઈશ ને કાં તો હું પુટ ઓપ્શન લઈશ. હવે યાદ કરો ઈ લેક્ચર ની અંદર આપણે એવું નક્કી કરેલું હતું કે નીચેની બાજુ માર્કેટ જશે અને અથવા તો ઉપરની બાજુ જશે, પણ મારો ઓપ્શનનો સ્ટોપ લોસ હોવો જોઈએ 10%. એટલે કે ભાઈ 200 રૂપિયાના પ્રીમિયમ વાળી વસ્તુ લઉં છું તો નીચે મને 10%નો મારો સ્ટોપ લોસ હોવો જોઈએ. વેરી ગુડ, વેલ એન્ડ ગુડ. પણ આનાથી પણ એડવાન્સ સ્ટ્રેટેજી આપું છું આજના લેક્ચરની અંદર. આજના લેક્ચરની અંદર એડવાન્સ સ્ટ્રેટેજીની અંદર આપણે એવું કવર કરીશું કે લોજિકલી સ્ટોપ લોસ કઈ રીતે સેટ કરવો. ચાલો પહેલો સ્ટોપ લોસ તો 10%નો છે, એનું નાનકડું એવું લોજિક હતું, પણ આપણે એવું સ્વીકારીએ કે ભાઈ માર્કેટ ઉપરથી સાર્થક તો અમને શીખવાડ કે અમારે કેટલો સ્ટોપ લોસ રાખવો જોઈએ. તો અત્યારે નિફ્ટી 50 ચાલી રહ્યું છે 24,000, અહીંયા જોજો મારી બાજુ 24,793 ઉપર ચાલી રહ્યું છે. હવે મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી માર્કેટ ઉપર જશે. લેટ્સ ગો ટુ ચાર્ટ નંબર 2. માર્કેટ અહીંયાથી ઉપર જશે ને આપણે પાછળના લેક્ચરની અંદર વાત થઈ હતી કે માર્કેટ 24,700, અત્યારે 800 ચાલુ છે, 24,800. એટલે હું શું કરીશ 100 પોઈન્ટ ઉપરનો 24,900 નો કોલ ઓપ્શન, અહીંયા નેક્સ્ટ એક્સપાયરી નો કોલ ઓપ્શન. અત્યારે ભાવ ચાલી રહ્યું છે 68 રૂપિયા. હવે માની લો કે 68 રૂપિયા ઉપર હું આને અહીંયા જોજો તમે બાય બટન દબાવું. ઓકે, યાદ રાખજો 75. મારે કેટલા પૈસાની જરૂર પડે છે એવું નહીં. તો મારો સ્ટોપ લોસ શું હોવો જોઈએ? હવે અહીંયા માર્ક કરીને આપી દઈએ તમને. ₹70 ઉપર મારી બાઇંગ છે. ઓકે, આ લેવલ ઉપર મેં બાય કરેલો છે 24,800 ની આજુબાજુમાં. હવે 24,800 ઉપર મેં બાય કર્યું તો મારે નીચે સ્ટોપ લોસ કેવો હોવો જોઈએ? તો અહીંયા એક દિવસનો ચાર્ટ છે. પહેલા તો હું એને શું મેં પહેલા જ શું કીધું કે ઉપરની બાજુ અને નીચેની બાજુ કેટલા પોઈન્ટ જશે? તો કે 300 પોઈન્ટ. એટલે હું પહેલો સ્ટોપ લોસ મારો ક્યાં રાખીશ? તો કે 24,500. 24,800 એ છે ને 200 પોઈન્ટ નીચે, એટલે 24,600. 24,600 ઉપર હું મારો પહેલો સ્ટોપ લોસ રાખીશ. આ લોજિકલ સ્ટોપ લોસ છે. હવે માની લો કે મારી એવી કેપેસિટી નથી, કારણ કે અહીંયાથી 200 પોઈન્ટ નીચે આવે ને તો મારું પ્રીમિયમ છે ને ઓછામાં ઓછું 50% જેટલું ખવાય છે. એટલે ઓછામાં ઓછું 30 રૂપિયા ઉપર આવી જાય. એટલે મારી મૂડીના છે ને તમારે યાર મૂડીના મારા 50% રૂપિયા વયા જાય તો સાર્થક એવું કામ મારે શું કામ એને કરવું જોઈએ? આ સ્ટોપ લોસ તો બહુ મોટો થઈ જાય. રાઈટ, એક્ઝેક્ટલી. એટલે છે ને સ્ટોપ લોસ હંમેશા તમારે રાખવાનો છે. તમે એક દિવસની મોમેન્ટમ 300 પોઈન્ટ ની હોય ને, હવે મારા શબ્દો શાંતિથી સાંભળજો. એટીઆર એક દિવસનો હોય 300 પોઈન્ટ નો, તો પહેલા વહેલા તો તમારે છે ને કેન્ડલ આવી જવાની છે મંથલી કેન્ડલ, અવરલી કેન્ડલ ની અંદર. અહીંયા જોઈ લો. ઓકે, અવરલી કેન્ડલ ની અંદર આવી અને અહીંયા ઇન્ડિકેટર્સ ની અંદર જવાનું છે. ઇન્ડિકેટર્સ ની અંદર શું મારવાનું છે? તો કે એવરેજ ટુ રેન્જ. એવરેજ ટુ રેન્જ શું બતાવે છે અહીંયા? તો કે 91 પોઈન્ટ. મારા કર્સર ઉપર ધ્યાન આપજો, 91 પોઈન્ટ. એનો મતલબ કે નિફ્ટી આખા દિવસની અંદર 300 પોઈન્ટની મોમેન્ટમ આપી શકે છે ઉપરની બાજુ ને નીચેની બાજુ. પણ એક કલાકની અંદર નિફ્ટી 50 એ 50 થી લઈને 90 પોઈન્ટની એવરેજ મોમેન્ટમ આપી શકે છે. તો મારો સ્ટોપ લોસ લોજિકલી શું હોવો જોઈએ કે હું 24,800 ઉપર એન્ટર થાઉં છું. 24,800 ઉપર એન્ટર થાવ અને નીચેની બાજુ માર્કેટ કેટલું આવી શકે છે? તો એક કલાકની અંદર 90 પોઈન્ટનો મોમેન્ટમ બતાવતા હોય તો હું 24,800 એટલે કે 24,700 ઉપર ઓલમોસ્ટ મારો સ્ટોપ લોસ રાખી દઈશ. 24,700 પર સ્ટોપ લોસ રાખી અને નીચે અહીંયા મારું પ્રીમિયમ તમારે જોવું હોય તો જઈ લેજો. 60 રૂપિયાથી વધીને 40 રૂપિયા સુધી ખવાશે. આ જેને એડવાન્સમાં આઈડિયા આવતો હોય એના માટેની વાત છે કે ભાઈ નિફ્ટી 50 ઓલરેડી એક કલાકની અંદર મોટા ટાઈમ ફ્રેમની અંદર વિચાર કરો કે આખા દિવસની અંદર નિફ્ટી 50 300 પોઈન્ટની મોમેન્ટમ આપે છે. તો હું શું મારા પૈસા 300 પોઈન્ટ સુધી નેગેટિવ જાય ત્યાં સુધી રાખીશ? તો કે નહીં. તો હું શું કરીશ કે મોટી ટાઈમ ફ્રેમમાં મેં જોઈ લીધું કે 300 પોઈન્ટની મોમેન્ટમ નિફ્ટી 50 આપે છે અને એક કલાકની અંદર નિફ્ટી 50 90 પોઈન્ટની મોમેન્ટમ આપવા માટે બંધાયેલું છે. તો હું 90 પોઈન્ટની મોમેન્ટમમાં જો મારી અગેન્સ્ટમાં માર્કેટ જાશે, એટલે કે મેં કોલ ઓપ્શન લીધો છે, કોલ ઓપ્શનમાં માર્કેટ ઉપર જવું જોઈએ અને એની જગ્યાએ માર્કેટ મારાથી નીચે 90 થી 100 પોઈન્ટ જાશે તો હું મારા ટ્રેડમાંથી એક્ઝિટ થઈ જઈશ. આ થયો માર્કેટ બેઝડ સ્ટોપ લોસ અને લોજિકલી એટીઆર બેઝડ સ્ટોપ લોસ. લાઈવ
પ્રેક્ટિકલ કરીને તમને બતાવેલું છે. તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય ATR ઇન્ડિકેટરની અંદર તો જરૂરથી તમે અમને કોન્ટેક્ટ કરજો અને કમેન્ટની અંદર જણાવજો. તો અમે તમને હેલ્પફુલ થાશું અને સ્પેસિફિકલી આપણે હવેથી સ્ટોક ઓપ્શનની પણ એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર લોકોને કયા સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે માઝડોકની અંદર અમે લોકોએ સ્પેસિફિકલી ચાર્ટ એનાલિસિસ કરી અને ₹2200 આજુબાજુમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. આ પ્રેક્ટિકલી તમને બતાવીશ. મારો પોર્ટફોલિયો ₹2200 ઇન્વેસ્ટમેન્ટ અત્યારે 3360 અને કેટલો હાઈ મારીને આવેલો છે તો કે ભાઈ 3735 નો હાઈ મારેલો આવેલો છે. ઓલમોસ્ટ અમે લોકોએ 40% જેટલું રિટર્ન કવર કરેલું હતું સ્ટોક ઓપ્શન થ્રુ અને સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને. તો શીખવું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ.